તો બિંદાસ થઈને એસઆઈપી કરો. 1980 ની અંદર જ્યારે સેન્સેક્સ 100 હતો, 2025માં જ્યારે 73,000 થયો ત્યારે 15.5% એવરેજ રિટર્ન હતું. અને જ્યારે 86,000 હતો ને ત્યારે કેટલા ટકા રિટર્ન હતું? કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપ 16%. કરેક્શન આવ્યું ને, ખાલી 0.5% જ માર્કેટ ઘટ્યું છે. જ્યારે તમે 44 વર્ષની એવરેજની વાત કરતા હોય ત્યારે 0.5 નો ફરક બહુ નાનો ફરક છે. શું તમે સ્મોલ કેપ અને મિડ કેપમાં ઉત્તેજિત થઈને રોકાણ એસઆઈપી કર્યું છે? કારણ કે માણસનો સ્વભાવ છે કે જ્યારે માર્કેટ વધતું હોય ને ત્યારે વધારે વળતરની લાલચમાં એવા ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય છે. હાઈ વેલ્યુ પર એસઆઈપી કરશો તો ઓછું રિટર્ન મળશે, પણ જ્યારે માર્કેટ કરેક્શન્સ આવ્યું હોય ને ત્યારે તમે રોકાણ કરશો ને તો તમને જોરદાર રિટર્ન મળશે. એટલા માટે જ્યારે માર્કેટ ઘટે ને ત્યારે એસઆઈપી ખાસ કરવું જોઈએ. જો એસઆઈપી 2 વર્ષ અને 3 વર્ષ માટે કરી હોય તો તમારું વળતર નેગેટિવ ચોક્કસ હોઈ શકે, પણ તમે 10 વર્ષથી વધારે માટે એસઆઈપી કરી હશે તો યાદ રાખજો તમારું વળતર ક્યારેય નેગેટિવ નહીં થઈ શકે. હું તમને કેટલોક ડેટા આપું છું, એ તમારી સ્ક્રીન ઉપર આપણે દેખાઈ રહ્યો છે. 16/1/2007 કોઈ વ્યક્તિએ એસઆઈપી ચાલુ કરી અને 16/12/2008 સુધી આ એસઆઈપી ચાલી. 24 હપ્તાની અંદર એસઆઈપી ચાલી. અલગ અલગ ફંડના ઉદાહરણ છે. હું 2-3 ફંડના નામ બોલું છું કે આદિત્ય બિરલા સન લાઈફનું ફ્રન્ટલાઈન ઇક્વિટી ફંડ છે, જેમાં 2,40,000નું રોકાણ 1,82,000 થઈ ગયું. -26% રિટર્ન. -26% રિટર્ન. આ 24 મહિનામાં માર્કેટમાં ખતરનાક મંદી હતી એવું લોકો કહે છે ભૂતકાળમાં. બીજું ફંડ બંધનનું ફ્લેક્સી કેપ ફંડ 1,81,000 થઈ ગયું, -26% રિટર્ન. બરોડા બીએનબી બરીબાસનું લાર્જ કેપ ફંડ 1,67,000 થઈ ગયું, -37% રિટર્ન. આવા ઘણા બધા ફંડ આપે છે. 47% સુધી માઇનસના રિટર્ન છે એની અંદર 2 વર્ષની અંદર. ઘણા બધા લોકોએ એસઆઈપી બંધ કરી નાખી. પેપરમાં બી આંકડા આવે છે કે એસઆઈપી સ્કેમ છે, એસઆઈપી બંધ કરી દીધી, આટલી એસઆઈપી એકાઉન્ટ બંધ, આટલી એસઆઈપી. પણ આપણે બંધ કરવાની થતી નથી.